આણંદ એસટી બસ ડેપોમાં શુભ યાત્રા સ્વચ્છતા અભિયાન પહેલા સફાઈ એજન્સીના કર્મચારીઓ દ્વારા જાતે સ્વચ્છ એસટી ડેપોમાં કચરો ફેલાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર મામલે વિવાદ સર્જાયો છે. જો કે બાદમાં સાંસદે એસટી નિગમના કર્મચારીઓને આડે હાથ લીધા હતા. ત્યારે હવે એસટી નિગમના અધિકારી અને સ્વચ્છતા એજન્સી દ્વારા સમગ્ર મામલો ગોળ ફેરવી ઘટનાના પગલે ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે. શું નામ છે આપનું? મારું નામ મગનભાઈ. આખું નામ? મગનભાઈ એમ બરાદરા. મગનભાઈ, જે કચરો નાખવામાં આવ્યો કોની સૂચના? કોઈની સાહેબ સૂચના નથી. પહેલાં પણ વારંવાર આપી બસ સ્ટેન્ડ બતાવવા માટે કે સવારે સાફ કરી અને પબ્લિકને જાણમાર કરવામાં કે ભાઈ અમે આ ટાઈપનું કચરો વાળી અને કચરો પછી પબ્લિક આ ટાઈપ કચરો કરે એટલે અમે બસ સ્ટેન્ડ આ રીતે અમે વાળીએ છીએ. કોણે કહ્યું હતું? કોઈને કીધેલું નથી. અમે અમારી રીતે જ કર્યું સાહેબ. એટલે પબ્લિકને જાણ કરી કે પબ્લિક આ રીતે કચરો નાખે છે અને પછી અમે સાફ કરીએ છીએ. તો આપને આ બાબતે જાણ નથી કે અહીંયા રાજકીય આગેવાનો આવવાના છે સફાઈ અભિયાનમાં? આગેવાનો આવવાના તો વાત સાચી, પણ સાહેબ અમે એવું જ વિચાર્યું કે આગેવાનો આવે ત્યાં સુધી કચરો નાખીને ફરી અમે વાળી લઈએ. સમજો. પણ બીજી કોઈ જગ્યાએ તમે આવું કરી શક્યા હોત? બસ સ્ટેન્ડની આસપાસમાં છે એવી જગ્યા? ના, એવી જગ્યા તો કોઈ જગ્યાએ નથી, પણ અહીંયા આજુબાજુની જગ્યામાં અમે વાળીએ તો છે જ. તોય શું થયું ભાઈ? તમે કચરો નાખ્યો પછી શું કાર્યક્રમ? પછી કંઈ કાર્યક્રમ ના, અમે સાફ કરી લીધું સાહેબ. બીજું કોઈ કાર્યક્રમ નથી થયું. કચરો વાળતા તમે નાખેલો? હા, એ અમે જ નાખેલો. એમના માટે જ નાખેલો? ના, એમના માટે તો થોડો નાખેલો, પબ્લિકમાં નાખેલો. તે બાબી એ આવ્યા તે ધારાસભ્ય આવ્યો મને બ્રશ માર્યો છે. સમજો. આપને આ બાબતની જાણ નથી કે ના, કોઈને અમને જાણ નથી કરી. અમે અમારી ફરજ પર જ ઊભા હતા. પછી આજે વિડીયો વાયરલ થયો, હા. પછી આપને કોઈ સૂચના કે એવું આપવામાં? ના, કોઈ અમે સૂચના નહીં આપી. નિગમમાંથી કોઈ સૂચના? ના, કોઈ નહીં આવી. કોઈ નોટિસ આપવામાં આવી છે? ના ભાઈ, અમને કોઈ નોટિસ સાહેબ નહીં આપવામાં આવી. સર, જે સ્વચ્છતા અભિયાનના નામે નાટક થયું હોવાનો જે વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? જી, હવે 2 ડિસેમ્બરના રોજ પૂરા એસટી નિગમની અંદર તમામ ડેપો પર શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેનિંગનો શુભારંભ કાર્યક્રમ આખા ગુજરાત લેવલે હતો. એ દરમિયાન અમારા બસ સ્ટેશન ખાતે પણ અમે એ શુભારંભ કાર્યક્રમ યોજેલ હતો. તો શેરી નાટકો NGO દ્વારા સાફ સફાઈના પ્રચાર પ્રસાર થાય અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રો સાફ સફાઈના અને એના દ્વારા કાર્યક્રમો યોજાય. એ બધા કાર્યક્રમોનું અમે આયોજન કરેલ હતું. અને એ કાર્યક્રમ દરમિયાન અમારી સફાઈ એજન્સીના મગનભાઈ સ્વીપરના સુપરવાઇઝર છે, એમના દ્વારા આ કચરો વેરીને એ લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટેનો સહયોગ આપીને એક લીલો કચરો ભીનો કચરો બસ સ્ટેશન પર પડેલો હોય તો કેવું બસ સ્ટેશન દેખાય અને સાફ કર્યા પછી કેવું દેખાય એ માટે એમણે આ પ્રવૃત્તિ કરેલ હતી. પણ અમે એમને પૂછ્યું પછી બોલાવીને તો એમનો અભિગમ એવો ન હતો. પણ આ રીતે થઈ ગયું ને એના લીધે થોડીક છબી નેગેટિવ રીતે પ્રસારિત થઈ છે, એનો અમને ખેદ છે. બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં પણ આવી ગંદકી છે એ બતાડીને પણ આ કરી જી, શકાય? બસ સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે એ નગરપાલિકાનો વિસ્તાર છે. એટલે નગરપાલિકા દ્વારા નગરપાલિકાને પણ અમે પણ કહીએ છીએ કે આજુબાજુનો વિસ્તાર છે એની સાફ સફાઈ તમારા દ્વારા નગરપાલિકા દ્વારા એનું ધ્યાન રાખીને એની સાફ સફાઈ નિયમિત રીતે સમયાંતરે કરવામાં આવે. એ લોકો કરી પણ જાય છે, પણ તેમ છતાં આજુબાજુના જે કંઈ બી કચરો નાખવાના વાળા હોય છે કે કચરો નાખીને ગંદકી કરી જ જાય છે. અને વીકલી નગરપાલિકાવાળા પણ એમની રીતે સાફ સફાઈ ટ્રેક્ટરોને એમના માણસો દ્વારા કરી જાય છે. જે જગ્યાઓ પર કચરો નાખવામાં આવે એ જ જગ્યાઓ પર સાંસદ અને ધારાસભ્યોએ સફાઈ કરી, તો એમના માટે જ આ કચરો નાખેલો? ના, એવો અભિગમ નહોતો. મેં જે અમારા સુપરવાઇઝર જે છે આના એજન્સીના એમને વાત કરી, પણ એમનો અભિગમ એ હતો કે આપણે અહીંયાથી આ પાંદડાનો ને ભીનો કચરો છે એને સાફ કરી અને પહેલાંનું ને પછીનું લુક કેવું લાગે છે એ માટેનો એક ટાસ્ક કરવાનો અભિગમ હતો. પરંતુ જ્યારે મહેમાનો આવ્યા ત્યારે એ કચરો એની નજીક જ હતો, એટલે એ ટાસ્ક ત્યાં બાય ડિફોલ્ટ એ રીતે થઈ ગયો. બાકી એવું કંઈ એમના માટે જે કચરો વેર્યો તો એવું કંઈ એ ન હતું. સાંસદે જે પ્રમાણે કાર્યવાહી માટેનો આદેશ આપ્યો છે અને તપાસનો આદેશ આપ્યો છે, એમાં શું કાર્યવાહી? હા, એ કાર્યવાહી માટે અમે એજન્સીના સુપરવાઇઝરને બોલાવીને ઠપકો પણ કરેલ છે અને એમને અમે નોટિસ પણ આપીશું કે ભાઈ તમારા સુપરવાઇઝરો અને એજન્સીના માણસોને સૂચિત કરજો આ બાબતે કે ફરીથી ભવિષ્યમાં આવી રીતે કોઈ એમની મનસ્વી રીતે કોઈ ઇન્વોલ્વમેન્ટ ના લઈ લે કે જેથી કરીને બસ સ્ટેશનની સાફ સફાઈ થયેલીની છબી સારા કાર્યક્રમો થતા હોય ને એમાં નિગ્લિજન્સી શો થાય.
કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એમને નોટિસ વિભાગીય લેવલેથી અમે પત્રવ્યવહાર કરીને એમને નોટિસ પાઠવીશું કે ભાઈ તમારી એજન્સી દ્વારા તમારા માણસોને બહુ હરકપદુડા થઈ અને બસ સ્ટેશનમાં જ્યારે આવા અભિયાનોને ચાલતા હોય તો એ જાતે જ એવી રીતે કોઈ મનસ્વી રીતે વિચારીને કોઈ કાર્યક્રમના ઘડી નાખે કે જેથી નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થાય. કમલેશભાઈ, લાગે છે કે રાજ્ય સરકારના આ કાર્યક્રમના અભિગમનો આણંદના કર્મચારીઓ મજાક ઉડાડે? ના, આણંદના કર્મચારીઓએ તો કોઈ મજાક ઉડાડવાનો કોઈનો એવો હેતુ જ નહોતો, પણ બાય ડિફોલ્ટ જે આ સ્વીપરોના સુપરવાઇઝરને એમના દ્વારા જે આ રીતે એક થઈ ગયું એમનો પણ ઉદ્દેશ નહોતો જ, પણ જે થઈ ગયું એ વસ્તુ બહુ ખરાબ થઈ ગઈ છે ને એનો અમને ખેદ છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના મીમ પણ બની રહ્યા છે, મજાક ઉડી રહ્યા છે. યોગ્ય છે આ કાર્યવાહી જે કરવામાં આવી? ના, એ યોગ્ય નથી અને એ બાબતે અમે વધુ ચોકસાઈ પણ હવે પછી આ બાબતે રાખીશું ને એજન્સીઓને પણ સચેત કરીશું. જી, ગયા રવિવારના રોજ આણંદ એસટી ડેપો તરફથી અમને સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રવિવારના રોજ વીકમાં 1 કલાક શ્રમદાન આપવાનો જે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કાર્યક્રમ છે તે હેઠળ આ રવિવારે અમને આણંદના એસટી ડેપો તરફથી મેનેજરશ્રી તરફથી અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે આજે સવારે આણંદ બસ ડેપો સ્વચ્છતાનો અમે કાર્યક્રમ રાખેલ છે અને તેમાં તમે જરૂરથી પધારજો. એટલે અમે સમય અનુસાર લગભગ 10 વાગ્યાના અનુસાર હું અમારા આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી જિગ્નેશભાઈ સહિત અમારા કાર્યકરો ત્યાં પહોંચ્યા હતા. ત્યાં ગયા પછી અમે જે પ્રમાણે સાફસૂફીનો કાર્યક્રમ બસ સ્ટેન્ડ ગંદુ દેખાતા અમે બસ સ્ટેન્ડ પણ સાફ કર્યું હતું, બસોમાં પણ ચડીને અમે સાફસૂફી કરી હતી. પણ ત્યારબાદ ખૂબ એક દુઃખદ ઘટના અમારી સામે આવી કે સ્થાનિક એક વિડીયો દ્વારા અમને જાણવા મળ્યું કે બસ સ્ટેન્ડના અધિકારીઓ દ્વારા અમારા જતાં પહેલાં ત્યાં હાથે કરીને કચરો નાખવામાં આવ્યો અને એ કચરો નાખીને પછી અમારી જોડે સાફ કરવામાં આવ્યો. તે ખૂબ દુઃખદ ઘટના બની છે. પ્રજાની આ બાબતે અમે ખૂબ દિલ જોડી હાથ જોડીને માફી માગીએ છીએ. આ ખૂબ દુઃખદ ઘટના છે. આ બાબતે અમે આગળ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ ફરિયાદ કરી છે અને જવાબદાર અધિકારીઓ સમક્ષ આવું ફરી કોઈ દિવસ આવું પ્રજાને ગેરમાર્ગે દોરવાનું નાટક ન કરે અને પ્રજામાં એક સાચો સ્વચ્છતાનો સંદેશો જાય તે માટે અમે ચોક્કસપણે આગળ કાર્યવાહી કરીશું અને ફરીથી એક વખત પ્રજાને અમે જે ગેરમાર્ગે દોરી છે તે બદલ અમે માફી માગીએ છીએ. શું લાગે છે એસટી ડેપોના કર્મચારીઓ સામે કયા પ્રકારના પગલાં લેવામાં આવશે? ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવું કોઈ ખોટું કૃત્ય કરતા હશે, નાટકબાજી કરતા હશે તો તેની સામે કડક રાહે પગલાં ભરશે. અમારા ગુજરાત સરકાર આ બાબતે ઘણી અમે ફરિયાદ કરી છે અને તે બાબતે કડાળ પગલાં લેવા માટે અમને જરૂરી ખાતરી આપી છે.